નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભગવતી ભાભોર અને જોઈએ આજના મહત્વના સમાચાર। કાલોલ તાલુકાના ભિલોડ ગામમાં લાભ પાંચમના દિવસે નાતજાતના ભેદભાવ વગર 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ભિલોડ ગામમાં લાભ પાંચમના દિવસે ભિલોડ ગામમાં સમૂહમાં નાતજાત ધર્મ કે ભેદભાવ વગર 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞ રાખવામાં આવ્યો હતો। આ ગાયત્રી યજ્ઞમાં 33 યજમાનોએ યજ્ઞમાં ભાગીદારી કરી હતી અને 33 ઘરમાં દેવ સ્થાપન કરવામાં આવ્યો હતો। તેમજ ભિલોડ ગામના ભાઈ તથા બહેનોએ વ્યસનમુક્ત થઈ બહુ ઉમંગભેર ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો। આ ગાયત્રી મહાયજ્ઞનું સફળ સંચાલન ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તા રમણભાઈ ડી પરમાર તેમજ ગાયત્રી પરિવારની ટોળી દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો। અહેવાલ કનુભાઈ વી બારિયા ગોગંબા। लगनी लागी रे रामलगनी बोलो तारो मन सायो बता हो थोड़ा रानी तारो मन सायो बता तारा साईवानी आले लगनी लागी रे रामलगनी મને લગ્ની લાગી તારો સાહેબો ક્યાં છે બતાવ ત્યારે તોરલ બતાવે છે કે તારાની મારામાં એકલો તારો સાહેબો બેઠો નથી ત્યારે કહે છે કે આ મોરલા ચરે વનમાં ઓ દેસર રાજા મોરલા ચરે વનમાં તેરે મોરલામાં મારો સાહેબો રામ અલગની હરણા ચરે વનમાં ઓ દેસર રાજા હરણા ચરે વનમાં તેરે હરણામાં મારો સાહેબો રામ અલગની જેસર કે આવા તો મેં ઘણા હરણા મારી નાખ્યા મોરલા ઘણા મારી નાખ્યા પણ મત તારો સાહેબો કોઈ દેખાયો આ હરણા માર્યા લખ જા ઓ થોડા રાણી હરણા માર્યા લખ જા તેરે હરણામાં તારો સાહેબો રાખી કનગણી મને તો ક્યાંય દેખાયો છેલ્લે બહુ લાંબુ છે પણ ટૂંકમાં તમને કહી દઉં અને છેલ્લે તુરલ કે છે તારે જોવો હોય તારામાં જોઈ લે હે ને ક્યાંય બેઠું નથી અને પાટે બેસ પાટ પુરાવ અને આપણે બધાય પાટ તો પુરાવીએ છીએ આપણી પાછળ પાટ પૂર્યો છે હે ને એ ચિહ્ન પૂજા છે પણ તોરલે સાચા પાટની વાત પૂજાવી કે આ પંચમીઓ પાટ પુરા ઓ દેસર રાજા પંચમીઓ પાટ પુરા તો આજ પાટની અંદર જો અલગ ધણી બેઠો હોય તો આને જેવું તેવું ખવડાવવું જોઈએ નહીં તો મોડાથી ઝટપટ ચૂટકી પાન મસાલા પોટલી બાટલી હારું છે કે મારા પિલોડ युवा किसी भी राष्ट्र की ऊर्जा होते हैं तथा युवाओं की शक्ति का समाज एवं देश के विकास में महत्वपूर्ण योगदान है अतः यह अति आवश्यक है नशा मुक्त भारत अभियान में सर्वाधिक संख्या में युवा जुड़े देश की इस चुनौती को स्वीकार करते हुए हम आज नशा मुक्त भारत अभियान के एकजुट होकर प्रतिज्ञा करते हैं कि न केवल समुदाय परिवार मित्र बल्कि स्वयं को भी नशा मुक्त कराएंगे क्योंकि
बदलाव की शुरुआत क्योंकि बदलाव की शुरुआत अपने से होनी चाहिए। अपने से होनी चाहिए। इसलिए आइए हम सब मिलकर अपने पंचमहाल जिला में नशा मुक्त कराने का दृढ़ निश्चय करें। मैं प्रतिज्ञा करता हूँ अपने देश को नशा मुक्त करने के अपनी क्षमता के अनुसार हर संभव प्रयास करेंगे। जय हिंद। धन्यवाद। भारत माता की जय। धन्यवाद। ભાગ્યશાળી છો, તમને બધાને ગુરુનો એ પંચદેવનું ચિત્ર તમને બધાને આપ્યું છે। જે ભગવાનને માનતા હોય માગજો। તમારા ઘરે એને થોડું મળાવીને તમારા દેવ મંદિરમાં એની સ્થાપના કરી દેજો। ખરેખર 21મી સદીના એ રક્ષા સૂત્ર રૂપે તમારા ઘરે ગુરુદેવ આવ્યા છે। તો બધાએ આગળ આમ કરી દો, ગુરુદેવને આગળની બાજુ કરી દો। બસ આ બાજુ વાળા ભાઈઓ જેમ કર્યું છે એ રીતે કરી દો। બાકીના કદાચ જોડા સિવાય કોઈને પણ લઈ જવાની ઈચ્છા હોય ગુરુદેવને તમારા ઘરે, તો એ આવીને ઊભા રહી શકે છે, બધાને મળી જાય। હા, આગળ આ રીતે કરી દો। 2 મિનિટ માટે ધ્યાન કરીશું। તમારા ઘરે ગુરુદેવ આવી રહ્યા છે। જે પેલો તમને સંવિધાન આપ્યું છે એને પાછળ કરી દો, અને ગુરુદેવનું ચિત્ર આગળ કરી દો। એ પાછળ, એને પાછળ કરી દો અને ગુરુનું ચિત્ર આગળ કરી દો। ચાલો, ખૂબ સરસ। 1 મિનિટ માટે આંખો બંધ કરી દો। અમે અહીંયા શાંતિપૂર્વક ધ્યાન કરીએ છીએ, ગુરુદેવના એ ધ્યાન કરીએ છીએ બધાનો। તમારા ઘરે ગુરુદેવ સદાને માટે સ્થાપિત રહે એવા અમે ધ્યાન કરી આંખો બંધ કરીશું। શાંતિ, શાંતિ, શાંતિ। ગંગાની ગોદ, પવિત્ર ગંગા, હિમાલયની છાયા, પવિત્ર હિમાલયની છાયા, ઉગતા સ્વર્ણિમ સૂર્ય, સૂર્યના કિરણો, શાંતિકુંજ આશ્રમ, શાંતિકુંજ આશ્રમ, પરમ પૂજ્ય ગુરુદેવ પરમવંદનીય માતાજી પ્રખર પ્રજ્ઞા સજલ શ્રદ્ધાના રૂપમાં, પ્રખર પ્રજ્ઞા સજલ શ્રદ્ધાના રૂપમાં ભાવ કરો તમે અંતરથી। અમારા ઘરે ગુરુદેવ માતાજી અમારા ઘરે આવી રહ્યા છે। અંતરિક્ષમાંથી માં ગાયત્રીનું અવતરણ થયેલું છે। ભાવ કરો, આંખો બંધ કરી ધ્યાન કરો, ભાવ કરીએ। ગુરુદેવ માતાજી, યજ્ઞ ભગવાન, યજ્ઞ ભગવાન। તૂટક તૂટક એક વખત મંત્ર બધાએ બોલીશું, હું બોલાય પછી બધાએ બોલીશું। ઓમ ઓમ ભૂર ભૂર ભુવઃ સ્વઃ તત્સ સવિતુર વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ઓમ ઓમ ભૂર ભુવઃ સ્વઃ તત્સ સવિતુર વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। હવે આવડા આંખ ખોલશો નહીં, ધીમે ધીમે ગુરુનું ચિત્ર તમારી આગળની બાજુ કરી આંખ ખોલવાની ને ચિત્રને પછી તમારે જોવાનું છે। ધીમે ધીમે સામે કરી દો ને આંખ ખોલો। આંખ મારી ઉઘડે ત્યાં ગાયત્રી માં દેખો, ધન્ય